ક્યાંક કાર તણાઈ ગઈ, ક્યાંક બસ બંધ પડી ગઈ તો ક્યાંક પાણીના ધસમસતા પ્રવાહમાં હોડી મારફતે પ્રસૂતાને રસ્તો પાર કરવા મજબૂર થવું પડ્યું. સામાન્ય રીતે ચોમાસામાં જ આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, પરંતુ શિયાળાના પ્રારંભે દિવાળીના વેકેશનમાં આવી મુશ્કેલી વેઠવી પડશે તેવું કદાચ કોઈએ વિચાર્યું ન હતું. અમરેલીના રાજુલામાં 6 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અતિ ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. રાજુલાના ઊંચેયા ગામે ધાતરવડી નદીના પાણી ફરી વળતા 50 જેટલા શ્રમિકો ફસાઈ ગયા. જોકે લોકોની મુશ્કેલીમાં તંત્ર અને પોલીસની સાથે સાથે ધારાસભ્ય હીરા સોલંકી પણ મેદાને ઉતર્યા. હીરાભાઈ સોલંકી તંત્ર અને પોલીસની સાથે રાખીને કેડસમાં પાણીમાં ઉતરીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા. 50 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. તેમને મદદની જરૂર હતી, જેથી ધારાસભ્ય પોતે ટીમ સાથે અહીં પહોંચ્યા. ત્યારબાદ ફસાયેલા તમામ લોકોને ટ્રેક્ટરમાં બેસાડવામાં આવ્યા અને તમામને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. એક સાચા જનપ્રતિનિધિ તરીકેની ફરજ તેમણે અદા કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય હીરા સોલંકી કેવી રીતે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. હું આ ગામના યુવાનોનો, આ ગામના સરપંચો, આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા. જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શક્યા ન હોત. પોલીસ તંત્ર સાથે રહી, પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું. કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી